ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 13 રાણીનો ભયંકર દાવ। મૂળરાજદેવ એમની જ રાહ જોતો હોય તેમ લાગ્યું। એટલી વારમાં રૂપા ભટ્ટીની વાત તો અહીં આવી ન હોય, એટલે ભાટ્ટી રાણીએ કદાચ એને પણ કંઈ કહેવરાવ્યું હોય। જે હોય તે, પણ ભાટ્ટી રાણી અહીં હવે ન હોય એ જ સૌના હિતમાં હતું। એ મોટા ભયંકર કોયડારૂપ બનતી જતી હતી। સત્તાહાત કરવા માટે એ કેટલે જાય તે કહેવાય નહીં। પોતાના બાળક માટે થઈને એ બહારના કોઈને પણ બોલાવે અને અહીં ત્યાં સુધી બધાને સૂતા રાખે। હવે એ ભયંકર હતી। એની ઈર્ષ્યા એને ક્યાં દોરી જાય એ કહેવાય તેવું ન હતું। માધવને પહેલો આ વિચાર જ આવી ગયો। તેણે પડખે ચાલી રહેલા ચાપોતકટને કહ્યું પણ ખરું, ભાટ્ટી રાણી ભયંકર છે ચાપોતકટ। મૂળરાજદેવ આપણી રાહ જોઈ રહ્યા છે, એમાં એની જ કંઈક વાત હોવી જોઈએ। માધવને બહુ રાહ જોવી પડી નહીં। એ પહોંચ્યા અને અંદરના ખંડમાં બેઠા ન બેઠા ત્યાં જ મૂળરાજદેવે કહ્યું, માધવ, કંઈ સાંભળ્યું છે તે? ન, શું છે કંઈ નવા જૂની? અભય ચાવડો અહીં આવ્યો હતો, મહારાણી ભાટ્ટીનો સંદેશો લઈને। હા? વીર ચાપોતકટ નવાઈ પામી ગયો। એની પાસે પણ અભય ચાવડો જ આવ્યો હતો। રાણીએ ઘણી તત્પરતાથી, જાણે આજને આજ બધી વાતનો અંત લાવવો હોય તેમ કામ ઉપાડ્યું લાગતું હતું। અમસ્તી પણ એની અધીરાઈ એની એ જ હતી, પણ આ તો હદ ઉપરાંતની અધીરાઈ એ બતાવી રહી હતી। જાણે કે રાજસૂત્રો પોતે લઈ લેવા માગતી હોય તેવી આ વાત હતી। એનો અર્થ એટલો જ કે બધાને કાં હાણી નાખવા કાં બંધનમાં મૂકી દેવા તૈયાર થઈ ગઈ હતી। શું હતું અભય ચાવડાને? માધવે પૂછ્યું। માધવ, મામા બિચારા પરાધીન જેવા છે, એ અવશ્ય છે। મહારાણીએ મને લાગે છે એનો કબજો જ લઈ લીધો છે, એના દેહનો અને એના મનનો। એની વતી આ ભાટ્ટી રાણી જ બધું કરી રહી હોય એમ લાગે છે। મહારાજની પોતાની જ રાજમુદ્રાવાળો આ સંદેશો અભય ચાવડો આપી ગયો। આ રહ્યો, જો। ક્યારે? હમણાં આપી ગયો? ચાપોતકટે પૂછ્યું। માંડ પળ બે પળ થઈ હશે। શો છે મહારાજનો સંદેશો? મહારાજનો પોતાનો છે? એમના હસ્તાક્ષર છે? એમની રાજમુદ્રા એમણે લગાડી છે એમ? અભય ચાવડો એકલો જ હતો કે સાથે બીજું કોઈ પણ હતું? વીર ચાપોતકટને લાગ્યું એણે હવે દ્વિધામાં રહેવું ન જોઈએ। હવે બારીકાઈથી આ વાતની જાણે એ દિશા પકડી લેવા મથી રહ્યો હતો। એને પોતાને મળેલા સંદેશામાં પણ મુદ્રા મહારાજની જ હતી। હસ્તાક્ષર લેખક કાંચનના હતા। તેણે અણહિલપુર પાટણની નગરી વિશે માધવને જે કહ્યું હતું એ માધવને સાંભળી આવ્યું। માધવને એના વિશે હવે ખાતરી જ થઈ ગઈ। જુઓ, ખ્યાલ આવી ગયો। એને લાગ્યું કે આ વીર ચાપોતકટ જેવો તેવો સેનાનાયક નથી। દેશ અને નગરીને એ સૌથી પ્રથમ મૂકે તેવો છે। ચાપોતકટ કુલ પરંપરાને પછી અને મહારાજને પોતાને તો ત્યાર પછી। મૂળરાજદેવે એના હાથમાં જ સંદેશો મૂકી દીધો। વીર ચાપોતકટ, આ મહારાજનો સંદેશો, એમના હસ્તાક્ષર પણ છે, એમની રાજમુદ્રા પણ છે। અભય ચાવડા સાથે લેખક કાંચન હતો, એટલે મહારાજે જ સંદેશો લખાવીને મુદ્રા કરી છે, તેમાં પણ શંકા નથી। આ રહ્યા એમના હસ્તાક્ષર, એમની રાજમુદ્રા। વીર ચાપોતકટ કેટલીક વાર સુધી રાજમુદ્રાને જોઈ રહ્યો, હસ્તાક્ષર પણ નિહાળી રહ્યો। તે કંઈક ખિન્ન અવાજે બોલ્યો, મહારાજ, ચાપોતકટ રાજ સામંત હવે જીવતા જ નથી। એ હવે રાજ કરી રહ્યા। હવે સામંત ચાવડો ત્યાં છે જ નહીં। ઓયા ભટજીએ કહ્યું હતું એ ખરું છે। હવે છે તે સામંત ચાવડાનું મળદું છે। એમાં હવે નવો પ્રાણ આવે તેમ નથી। હું મહારાજને હવે કહેવા માગું છું જે મેં માધવ મંત્રીને કહ્યું હતું। શું કહ્યું હતું માધવ મંત્રીને? બીજું કંઈ નહીં મહારાજ, હવે તમે રાજવ્યવસ્થા સંભાળી લ્યો, ત્વરાથી સંભાળી લ્યો। નગરીનું શ્રેય એમાં છે। આ નગરી એ મારે માટે નગરી નથી, મારી તો એ બાળપણની માતા છે। અહીં હું ઠેર ઠેર રખડ્યો છું। મને તો લાગે છે ગુર્જર દેશ પણ નહીં હોય, આ નગરી પણ નહીં હોય। જો મહારાજ હવે વિલંબ કરશે તો વનરાજ ચાપોતકટ જેવા મહાવીર પુરુષે 50 વર્ષના અન્નમ યુદ્ધ આપીને આ નગરી ઊભી કરી છે। દક્ષિણના દાંત ખાટા કરી નાખે એવી ભારે હઠીલી, દ્રઢ અડગ જંગલ ફેલાતી એકાકી યુદ્ધની ભયંકર જ્વાલા એમણે ફેલાવીને એમણે એકલાએ આ ગુર્જર દેશની ખોબા જેવડી તો ખોબા જેવડી પણ સ્વાધીન ધ્વજ પતાકા સર્જી છે।
આ પત્રમાં ભલે ભાટી રાણીએ તમને ઉશ્કેર્યા હોય, એનો હેતુ સ્પષ્ટ છે. માધવ મંત્રી, આ તમે વાંચો તો રાણીનો ઉદ્દેશ સ્પષ્ટ છે. કોઈ હિસાબે મહારાજને અહીંથી દૂર કરવા. સંદેશો એણે મહારાજને નામે મોકલ્યો છે એટલું જ, બાકી છે એનો પોતાનો. આ તો રાણીનો એક ભયંકર દાવ છે. માધવ મંત્રીએ સંદેશો હાથમાં લીધો. એને રાણી ભાટી મહાવિચક્ષણ લાગી. એણે સંદેશો એક કાંકરે બે પક્ષી મરે એવા ઉદ્દેશથી લખાવ્યો હતો. એમાં અક્ષરે અક્ષરે માણસને સળગાવી મૂકે એવી ઉશ્કેરણીજનક ભયંકર વાત મૂકી હતી. ભલે એ મહારાજે લખાવ્યો હોય એમ એણે દેખાવ કર્યો હતો, પણ એ લખાવ્યો હોવો જોઈએ એણે પોતે જ. એમાં તરુણ મૂળરાજ દેવને રોમ રોમમાં જ્વાલા પ્રગટે એવી વાત એણે મુકાવી હતી. એણે લખ્યું હતું, હે કાયર માણસ, તરુણ અવસ્થા તો એની લાજે છે. જે બાપનું વેર તો લઈ શક્યો નથી, લઈ શકતો નથી, લઈ શકવાની તાકાત પણ નથી, અને નીકળ્યો છે મામાનું રાજ ચલાવવા, સર્વેશ્વર થવા. કાયર બધા જેવા હોય છે, બીજાનું ચલાવવા તૈયાર થાય, પોતાનું તો સંભાળી શકે નહીં. મામા તો મરે ત્યારે, પણ એવો જુવાન તો મરી જ ગયો ગણાય. બાપની ભૂમિ ભિન્નમાલમાં તો પગ મૂકવાની તાકાત નથી, અને અહીં મામાની ભૂમિને જે સર્વનાશને પંથે લઈ જવા માગે છે એવાને માટે જ આ કોઈએ કહ્યું લાગે છે. પુત્તે જાણે કવણું ગુણું, અવગુણું કવણું મુવેણ, જા બપ્પી કી ભૂહંડી, ચિંપ જઈ અવરેણ. એ રાજીપુત્ર, તું જન્મ્યો ન અજન્મ્યો બધું સરખું છે. હજી ચાનક ચડે. નિર્માલ્યને તો ચાનક ચડતી નથી, પણ હજી ચાનક ચડે તો ભિન્નમાલ જઈને પહેલાં સૈન્ય જમાવટ કર. ત્યાં જા. તારા પિતાના દુષ્ટઘાતક કચ્છાધિપતિ લાખા ફુલાણીને જ્યાં સુધી તે માર્યો નથી ત્યાં સુધી તું કેમ હોય અહીં વ્યવસ્થા લાવી દેવાનો ગર્વ કરે છે? પહેલાં બાપનું વેર તો લઈ જો. ત્યાં દિવસે તારા જોવા મળશે, સામે લાખો ફુલાણી છે. રાજીનું અવગત્યું ભૂત ત્યાં કચ્છમાં રખડે છે. અહીં પાટણને પાદર નહીં. તારા કાણિયા કાકા બીજને તો પૂછી જો, એ તને કહેશે કેવી ભયંકર ક્રૂરતાથી એને ફુલાણીએ આણ્યો હતો. મેં તો તને સર્વેશ્વર પદ આપ્યું તું, લેને આપ્યું તું, પણ એ તો લીંબુ ઉછાળ સર્વેશ્વર પદ હતું. લીંબુને ઉછાળોને નીચે પડે એટલી વારનું, એટલે આપ્યું, લીધું, લેને વળી આપીશું, પણ એમાં શું? જેમ જેમ માધવ સંદેશો વાંચતો ગયો તેમ તેમ એના રોમ રોમમાં અગ્નિ પ્રગટતો ગયો. એને થઈ ગયું કે રાણી ભટ્ટીએ ભારે કુને ભરી ભયંકર ચાલ ઉપાડી છે. તરુણ રાજકુમારના દિલમાં એણે પિતાના મૃત્યુની વેદનાને સ્થાયી રૂપમાં બેઠેલી ઘણી વખત જોઈ હશે. એને ઘણી વખત મનમાં થઈ આવતું, એ એકલો ઘોડા ઉપર દોડ્યો જાય, કચ્છના લાખાને અણી નાખે, જનોઈવટ કાપી જ નાખે. યુદ્ધ તો થતું રહેશે, પણ પહેલાં કચ્છના ભયંકર લક્ષરાજને અણી નાખે, પિતાનું વેર વાળે, પિતૃતર્પણ કરે, તે પછી બીજી વાત એને શોભે. એના મનમાં આ વિચાર રાત દિવસ ઘૂમતા હતા. એને થતું હતું કે પોતાના સાવકા ભાઈ ગંગામહને મળે, બંને ભાઈ પિતાનું વેર પહેલાં લે. પાટણની ભૂમિ ઉપર પગ મૂકવાનો એને અધિકાર ત્યારે મળે. મૂળરાજ દેવના અંતરની આ વાતને માધવે પણ જાણી હતી, પણ આજે ભાટી રાણીએ તો છેક છેલ્લી ઘડીએ એની અંતરવેદનાને એવી રીતે જગાડી દીધી હતી કે માધવ પણ સંદેશો વાંચીને ઘડીભર સ્તબ્ધ બની ગયો. વીર ચાપોદકટને મૂળરાજ દેવની આ અંતરવેદનાની મનોદશાનો ખ્યાલ પણ ન હતો, પણ મૂળરાજ દેવની મુખમુદ્રા ઉપર જે અપાર વેદના એણે જોઈ એણે એને પણ ભડકાવી દીધો. એને થયું કે એની બધી યોજના એક ક્ષણમાં છિન્નભિન્ન થઈ જાય છે. અને ત્યાં તો મૂળરાજ દેવ બોલ્યો, રાણા જેહુલ પાસે મારે વેણ નાખવું છે માધવ, એમાં તું મને મદદ કરજે. તમે પણ ચાપોદકટ. રાણાનો તોખાર ઘડિયા જોજન છે, એની પાસે મારે એ માગવો છે. પણ રાણાને હું જાણું છું, એને મને ઘોડો નથી, એ એનો પ્રાણ છે. પણ આપણે તો આ કામ પૂરતો એ માગવાનો છે. કામ પતિએ એનો તોખાર એમને ત્યાં હું જાતે પહોંચાડી દઈશ. પણ આપણે એનો અત્યારે તો મહારાજ શો ખપ છે? કેમ એમ બોલ્યા? ખપ અત્યારે જ છે. આપણે પહેલાં લાખા ફુલાણીને જનોઈવટ કાપી નાખવાનો છે. કાપી નાખવો છે, યુદ્ધ નથી કરવું. યુદ્ધ એવા દુષ્ટ માટે બહુ ગૌરવવંતું ગણાઈ જાય. એ તો આ રાણાના તોખાર ઉપર દોડ્યા જવું છે. રાતદી જોયા વિના જ હું દોડ્યો જવાનો છું. એને સૂતો જણી નાખવો છે. ગંગામાં ત્યાં છે, રસ્તો મળી રહેશે. અરે મહારાજ, મહારાજ, આ તમે શું બોલી રહ્યા છો? આ તો આપણે ભાટી રાણીની જાળમાં ફસાઈએ છીએ મહારાજ. એ જે હોય તે માધવ, પિતાનું વેર પુત્ર માટે પહેલું, બીજું બધું જ પછી. અરે પણ મહારાજ,
આપણે ક્યાં વેર લેવાના નથી. આપણે પાટણનું થાળે પડે કે ત્યાં દોડવાના જ છીએ ગ્રાહ રીપુને અણવા. લાખો નીકળ્યા પણ છે કચ્છથી ગ્રાહ રીપુને ભેગો થવા. તો એને હું વચ્ચે જણી નાખીશ, પણ હવે એને હણ્યા વિના, પિતાનું વેર લીધા વિના મારે બીજી દિશામાં પગ માંડવો નથી. આ તો હું કાયર જ ગણાવ. મામીની વાત સાચી છે. હું નિર્માલ્ય પણ કહેવાવ. મામીએ બરાબર કહ્યું છે. આપણા માથે કલંક ઘૂમતું હોય અને તે પણ આવું. અને રાજગૌરવનો મોટો મુગટ કેમ હોય આપણે ધરવાના હતા. મારે પહેલાં મારી ક્ષત્રિય ભૂમિને પરિશુદ્ધ કરવી રહી. પિતાનું વેર નથી લેતો એ પુત્ર જ નથી. મૂળરાજ અપાર વેદના અનુભવી રહ્યો હતો. માધવ ને વીર ચાપોદકટ બંને ઘડીભર તો સ્તબ્ધ જ થઈ ગયા હતા. શું બોલવું એ પણ એમને સૂઝતું ન હતું.